નમસ્કાર, હેલો ડિસેમ્બર નવી સિરીઝ પર આ ખાસ રજૂઆત CNBC બજાર પર અને આપનું સ્વાગત છે. હું છું જાનવી શુક્લાને. જોરદાર ઉતાર ચઢાવ સાથે નવેમ્બર સિરીઝનો અંત અને ત્રિમાસિક પરિણામ જે છે એ થોડા નબળા રહ્યા. સરકારી કેપેક્સમાં સુસ્તી જોવા મળી. વિદેશી સંસ્થાગત રોકાણકારોમાં વેચવાલી, મિડલ ઇસ્ટ સંકટ, અમેરિકા અને ભારતમાં ચૂંટણી ખાસ ફોકસમાં હતું. તો હવે ડિસેમ્બર સિરીઝમાં ફોકસ રહેશે RBI પોલિસી, જીઓપોલિટિકલ, ગ્લોબલ ઇવેન્ટ્સ, F&Oના નવા જોડેલા શેર્સ. રજાઓને કારણે આમ તો મર્યાદિત ગ્લોબલ લિક્વિડિટી આપણને જોવા મળશે, પરંતુ આ બધાને ધ્યાનમાં રાખી અને આ સિરીઝ કેવી રહી શકે છે? શું ડિસેમ્બર સિરીઝમાં સાન્ટા ક્લોઝ રેલી આપણને જોવા મળશે? આ બધા પર ચર્ચા કરવાની છે અને સિરીઝ માટે હવે આવનારા સમયમાં કયા સેક્ટર, એના કયા સ્ટોક્સ ફોકસમાં હોવા જોઈએ એના પર પણ ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ્સની સાથે. તો આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે PL કેપિટલના વૈશાલી પારેખ, નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપ્તાની અને બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગટ. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને એક શરૂઆત કરીએ વિરાટ આપની સાથે, કારણ કે આપણે થ્રુઆઉટ ધ વીક એક માર્કેટ પર ચર્ચા કરી છે. મોર્નિંગ સ્ટ્રેટેજી આપણે માર્કેટ ખુલતા પહેલાં બનાવી છે અને હવે જ્યારે એક નવી સિરીઝ તરફ આપણે જોઈ રહ્યા છીએ. નવેમ્બરમાં જે રીતે એક સિરીઝનો અંત આપણને, જે રીતે રોલ ઓવર નિફ્ટી બેંકના આપણને 75-80% આસપાસના જે આવતા દેખાડી રહ્યા છે, તો હવે તમે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો પરફોર્મન્સ માર્કેટ માટે? માર્કેટ બ્રીથ ઘણી પોઝિટિવ આપણને રહેતી જોવા મળી રહી છે. ઓક્ટોબર કરતાં નવેમ્બરમાં FISની વેચવાલી થોડી ઓછી થઈ છે. એક વ્યૂ માર્કેટના સેટઅપ પર લઈએ આગળ. આફ્ટરનૂન ચાંદની અને બંને પેનલિસ્ટને જે રીતના અગર આપણે નિફ્ટી પર અત્યારે જોવા જઈએ તો ઓવરઓલ અગર હું વીકલી ચાર્ટ પર વાત કરું તો નિફ્ટીએ એની 50 ડેઝની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ પાસે ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ લીધો હતો અને ત્યાંથી આપણને હલકો બાઉન્સ બનતો જોવા મળ્યો હતો. અને જે રીતના અત્યારે આપણને બાઉન્સ બનતું જોવા મળ્યું છે, ફરીથી 24,000 ના જે લેવલ્સ છે એને આપણને સરપાસ કરીને એના ઉપર અત્યારે ફરીથી આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો કંઈક ને કંઈક એક ઇન્ડિકેશન્સ છે જે થોડા પોઝિટિવ સાઇડના બનતા જોવા મળી રહ્યા છે. FI અને ફ્લોઝ જે હતા જે નેગેટિવ સાઇડ પર આપણને જતું જોવા મળી રહ્યું હતું, એ ડિસેમ્બરમાં કદાચ હજી ઓછા થવાના ચાન્સીસ છે, કારણ કે ડિસેમ્બરમાં યુઝ્યુઅલી FI ના ફ્લોઝ જે હોય એ મ્યુટેડમાં એ લોકો યુઝ્યુઅલી રહેતા હોય છે. એ લોકો વધારે એક્ટિવિટીઝ એ લોકોને એન્ટી હોતી નથી. તો આપણા જે DIs છે કે આપણા રિટેલર્સ છે, એના પાસે ઓપોર્ચ્યુનિટી હશે અહીંયાથી કે ફરીથી એક સારી એવી મોમેન્ટમ આપણને ઓવરઓલ ઇન્ડેક્સમાં બનતી જોવા મળી શકે, જે ઇન્ડેક્સને લીડ કરી શકે છે ઉપરના લેવલ્સ માટે. અગર શોર્ટ ટર્મ લેવલની વાત કરીએ તો 24,000ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને ઉપરમાં 24,350 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. અગર હું લાર્જર સ્કેલ પર વાત કરું કે આપણે ડિસેમ્બર સિરીઝ માટેનું, તો અહીંયાથી પોસિબિલિટીઝ છે કે 24,800 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. અગર આપણને મોમેન્ટમ જે છે બુલિશ મોમેન્ટમ એ અહીંયાથી કન્ટિન્યુ થતી જોવા મળે તો, જ્યાં નીચેની સાઈડ પર અગર વાત કરીએ તો 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો જે નીચે ડાઉનસાઇડ છે તો પણ ઘણી મર્યાદિત રેન્જમાં છે અને ઉપરમાં પણ આપણને સારી મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે નિફ્ટીમાં. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ એક સેટઅપ બજાર માટે આગળ બનતું હવે આપણને દેખાઈ શકે છે. વૈશાલી, એક ટેકનિકલ સેટઅપ બજાર માટે આપની પાસેથી સમજીએ. જે રીતે આ સિરીઝ અને હવે આવનારા સિરીઝ માટે ઘણી બધી મહત્વની ઇવેન્ટ્સ પોલિસીને લઈને હોય કે પછી 45 નવા કાઉન્ટર્સની F&Oમાં એન્ટ્રી હોય, એટલે માર્કેટ માટે ટેકનિકલી જોઈએ તો ઘણા બદલાવ જે છે એ આપણને ખાસ કરીને જોવાના છે. તો તમે હવે કઈ રીતે હવે સિરીઝને આગળ જોઈ રહ્યા છો? નિફ્ટી બેંક પર લેવલ્સ જાણીએ. ગુડ આફ્ટરનૂન બધાને જ. અને યસ, તો માર્કેટમાં આપણે જોયું કે ઘણા સમયથી એક કરેક્ટિવ મૂવ આવી ચૂક્યો છે. નિફ્ટીમાં ઓલરેડી 10.5-11% સુધીનું કરેક્ટિવ મૂવ બી આવી ચૂક્યું છે. સો ટેકનિકલી એક 23,200નું જે એક સપોર્ટ બન્યું છે અત્યાર સુધી, ઇટ ઇઝ હોલ્ડિંગ ઓન એન્ડ આઈ વુડ સે દેટ ત્યાર પછી આપણે એક રેલી જોઈએ અને અત્યારના 24,350નું એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. સો ક્લેરિટી આવશે અનલેસ એન્ડ અન્ટિલ આપણે 24,350ની લેવલ્સની ઉપર ક્રોસ થઈએ અને સસ્ટેન થાય તો એક અપવર્ડ મૂવ કન્ટિન્યુ રહેશે. બટ ટિલ દેન આઈ વુડ સે સાઇડવેઝ મૂવ ગણી શકાય. 23,200નો સપોર્ટ છે એન્ડ 24,350નું રેઝિસ્ટન્સ છે. અને એ જ રીતે આપણે જોઈએ તો બેંક નિફ્ટી પણ એક અપવર્ડ મૂવ આવ્યો છે 50,000ના લેવલ્સના સપોર્ટ લઈને અત્યારના. તો 53,000નું ગઈકાલે આપણે જોયું સવારના પોરમાં બિફોર લાઈક એક્સપાયરી ડે હતું જરૂર, પણ 53,000નું રેઝિસ્ટન્સ છે. આઈ થિંક યેસ્ટરડે હિઝ હાઈ વોઝ 52,700 એન્ડ સમથિંગ અને ત્યારબાદ આપણે જોયું તો એક સેલિંગ પ્રેશર છે. સો એમાં બી અત્યારના હું કહીશ સાઇડવેઝ, બીકોઝ નિફ્ટીમાં નિયર ટર્મ બેઝિસ માટે સપોર્ટ રહેશે 23,900, 23,800નો સપોર્ટ બેન્ડ અને બેંક નિફ્ટીમાં રહેશે 50,800નો સપોર્ટ બેન્ડ. સો અગર નિયર ટર્મમાં બી આ લેવલ્સની નીચે બી આપણે અગર ક્લોઝ થઈએ તો પછી આઈ થિંક વીકનેસ ફરી એકવાર પરસિસ્ટ થાય.
પણ એઝ લોંગ એઝ ધીઝ સપોર્ટ લેવલ્સ આર હેલ્ડ ઓન, સ્ટોક સ્પેસિફિક સાઇડવેઝ મૂવને ધારતા ચલીએ. ઓકે, મેકવ્યુ માર્કેટ પર આગળ સ્ટોક સ્પેસિફિક એક સતત ફોકસ માર્કેટમાં એક રાખવું જોઈએ. અમિત, તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? આજે બધા સંકેતો જે હવે ડોમેસ્ટિક ઇવેન્ટની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને એક નવી સિરીઝની શરૂઆત માટે જ્યારે શરૂઆત રાત્રે થઈ ગઈ છે, તો અહીંયા તમે કઈ રીતે એક્સપેક્ટેશન્સ માર્કેટ પાસેથી ઇન્ડેક્સ સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક રાખી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન ચાંદની. ઓવરઓલ આપણે જોઈએ તો જે હિસાબથી આપણે જોયું તો માર્કેટમાં જે ફોલ આવ્યો હતો નવેમ્બર સિરીઝમાં, ત્યાંથી જે રિવર્સલ બનતા પણ જોવા મળ્યું હતું. કમ્પ્લીટલી આપણે જોશું તો 100% જે રિટ્રેસમેન્ટ આપણે જોઈએ તો એ જે ફોલ હતો એ કમ્પ્લીશન કરીને 23,300ના લેવલથી 100% જે રેશિયો આવતો હતો ત્યાંથી જ આપણે જોયું તો રિવર્સલ બનતા પણ જોવા મળશે. સો જે રિવર્સલ હતો બહુ જ સ્ટ્રોંગ હતો. અને ત્યારબાદ આપણે જોયું તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટમાં છેલ્લા 4 દિવસ અંદર આપણે જોઈએ તો મેજર સ્ટોક્સમાં આપણે જોશું તો મિડ કેપથી લઈને લાર્જ કેપ કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છીએ પેટર્ન સ્ટ્રોંગ ફ્રન્ટ પેડિશન થતા આપણને જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કેરી ફોરવર્ડ બાઇંગ આપણને ઓવરઓલ સ્ટોક્સમાં જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક એનાથી સેન્ટિમેન્ટ જે છે માર્કેટનું એ પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા આપણને જોવા મળે છે. ગઈકાલના સેશનમાં બી આપણે જોયું તો અપસાઇડના લેવલથી સારો ઘટાડો આપણને નિફ્ટી ફ્રન્ટ અને ઓવરઓલ માર્કેટમાં જોવા મળ્યું. બટ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિકમાં આપણે જોશું તો મિડ કેપ અને સ્મોલ કેપે પોઝિશન હોલ્ડ કરી રાખી હતી. તો મને લાગે છે એનું આપણે જોયું તો આજે રેપ્લિકાના સિચ્યુએશન બનતા પણ જોવા મળે છે, કમ્પ્લીટલી પોઝિટિવ ફ્રન્ટ પર પાછું સ્વિચ થતા આપણને જોવા મળે છે. તો મને લાગે છે સ્ટ્રેન્થ છે માર્કેટની, લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. અપસાઇડમાં આપણે જોઈએ તો 24,500ના લેવલ પર આપણે જોશું તો એનાથી ટેકનિકલ ફ્રન્ટ અને ડેરિવેટિવ ફ્રન્ટ બેઉ ફ્રન્ટ પર આપણે જોઈએ 24,500 લેવલ પર એનાથી એક થોડુંક કન્સર્ન બનતા પણ જોવા મળે છે. 24,500નો જેમ ક્લિયરન્સ મળે છે તો મને લાગે છે 25,000 પાર જવા માટે એનાથી નિફ્ટી રેડી થઈ હશે. સો કરંટલી જો હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. ડાઉન સાઇડમાં 23,800નો સપોર્ટ છે, એ બ્રેક નથી થતો ત્યાં સુધી મને લાગે છે મોમેન્ટમ ડાઉન સાઇડમાં બાય એન્ડ ડિપની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ. ઓકે, તો ડિપ્સની એક સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ, એક વ્યૂ ઓવરઓલ માર્કેટ અને ઇન્ડેક્સ સ્પેસિફિક. તો સ્ટોક્સ પર હવે જાણીએ રેકમેન્ડેશન્સ. હેલો ડિસેમ્બર આ સિરીઝ માટે. વિરાટ, આપની સાથે શરૂઆત કરીએ. પહેલું રેકમેન્ડેશન તમારું કયું રહેશે? તો મારું જે પહેલું રેકમેન્ડેશન છે એ છે ફાઇનાન્શિયલ સર્વિસીસમાંથી કેમ્સ. મિડ કેપ કંપની છે. અહીંયા આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી એક હર્ડલ ફેસ થઈ રહ્યો હતો, બેક ટુ બેક ઘણા સમયથી 4,900ની આસપાસનો લેવલ હતો, જે સરપાસ કરવો બહુ જ ડિફિકલ્ટ થઈ રહ્યો હતો સ્ટોક માટે. એનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર બનતું જોવા મળ્યું છે. અસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ પણ આપણને કન્ફર્મ થયું છે અને એડિશનલી છેલ્લા ઘણા સમયથી સારા વોલ્યુમ્સ પણ ઇન્ક્રીઝ થતા આમાં આપણે જોયા છે. તો ક્યાંક ને ક્યાંક પોસિબિલિટી છે કે આપણને અહીંયાથી સારું એવું રનઅપ અહીંયાથી વધુ જોવા મળે, જે લીડ કરી શકે છે ઉપરમાં સમવેર નિયર 5,775 સુધીના લેવલ્સ માટે, જ્યાં 4,625 એક સારા એવા સપોર્ટની જેમ કામ કરતો પણ જોવા મળી શકે છે. તો મારું જે પહેલું રેકમેન્ડેશન છે બાય કરવાની સલાહ રહેશે. કેમ્સને કરંટ માર્કેટ પ્રાઇસથી તમે બાય કરી શકો છો. ઉપરની સાઈડ પર તમારો ટાર્ગેટ હોવો જોઈએ 5,775ની આસપાસનો અને નીચે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 4,625ની આસપાસ. ઓકે, તો કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ કેમ્સનું કાઉન્ટર ફર્સ્ટ રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છીએ વિરાટ તરફથી, જ્યાં 5,775 ટાર્ગેટ રાખવાનો છે અને 4,625ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને. અને આજે જ્યાં આપણને 52 વીક્સ હાઈ બનતા પણ દેખાયા. વૈશાલી, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ સ્ટોક રેકમેન્ડેશન. તો ઓવરઓલ મારા હિસાબેથી ફાર્મામાં એક રિન્યુડ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. સો વન ઓફ ધ સ્ટોક્સ જે મને અત્યારમાં સારો લાગે છે સિપ્લા. સો સિપ્લા લોંગ ટર્મ ટ્રેન્ડ સારો છે. ઇટ હેઝ શોન અ ગુડ કરેક્ટિવ મૂવ અને અત્યારના આપણે જોશું તો એક સાઇન્સ ઓફ હાયર બોટમ અને રિવર્સલનું બી પેટર્ન દેખાઈ રહ્યું છે. સો મારો આમાં પોઝિશનલ ટ્રેડ રહેશે. અરાઉન્ડ 1,480 ઇઝ અ બ્રોડ બેઝ સપોર્ટ, બટ નિયર ટર્મ માટે અગર જોશો તો 1,500નો સપોર્ટ છે. અને અગર આ સ્ટોકમાં મોમેન્ટમ હજી બી ચાલુ રહ્યું તો 1,580 to 1,600 વિલ બી અ શોર્ટ ટર્મ પોઝિશનલ ટ્રેડ અને પેશન્સથી રાખશો તો 1,600ની ઉપર બી જઈ શકે. સો સિપ્લા ઇઝ વન ઓફ ધ સ્ટોક્સ જે ફાર્મા સેક્ટરમાંથી મને ગમે છે. ઓકે, તો સિપ્લા માટેની એક પસંદગી વૈશાલી તરફથી છે, જ્યાં 1,418-1,500 એક સપોર્ટ માટેનો એક લેવલને એક થોડું પોઝિશનલ વ્યૂ તમે રાખી શકો છો. 1,580-1,600 અને થોડું લાંબા સમય માટે રાખશો તો 1,600ની ઉપરના લક્ષ્યાંક પણ બતાવી શકે છે સિપ્લા. અમિત, તમારા તરફથી ફર્સ્ટ કયું સેક્ટર છે, એની કઈ કંપની? આપણું જે ફર્સ્ટ સેક્ટર રહેશે આઈટી ફ્રન્ટથી રહેશે. ઓવરઓલ આપણે જોઈએ તો છેલ્લા 2 મહિનાના અંદર જે હિસાબથી આઈટીનો સપોર્ટ ઓવરઓલ માર્કેટમાં બનતા પણ જોવા મળ્યો, એટલો ઘટાડો આપણને નિફ્ટી ફ્રન્ટ અને ઓવરઓલ સ્પેસિફિક સેક્ટર્સમાં જોવા મળ્યો. બટ સામે આપણે જોશું તો આઈટી ફ્રન્ટનો એક સારો સપોર્ટ આપણને ઓવરઓલ માર્કેટમાં જોવા મળ્યો છે. આપણે દિવાળી પીકના હિસાબથી બી આપણે જે આઈટી પીક સિલેક્ટ કરતો કોફોર્સમાં બી એમાં બી આપણે જોયું તો ઓલમોસ્ટ 2,000 પોઈન્ટની રેલી આપણને અપસાઇડમાં થતા પણ જોવા મળી છે. સામે જે બીજો કાઉન્ટર હવે રિકમેન્ડેશન માટે આવી રહ્યો છે અત્યારે સ્પેશિયલ શો માટે, એ છે LTIM Mindtree. LTIM Mindtreeમાં બી આપણે જોઈએ તો ક્વાર્ટરલી ચાર્ટમાં કાઉન્ટરમાં આપણે જોશું તો કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનની પેટર્ન બનતા પણ જોવા મળે છે. છેલ્લા 10 થી 12 ક્વાર્ટરના હિસાબથી આપણે જોઈએ તો વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળે છે.
2000 પોઈન્ટના અંદરમાં આપણે જોશું તો એલટીએમ માઇન્ટ્રીમાં હેવી વોલ્યુમ એક્યુમ્યુલેશન થતાં પણ જોવા મળે છે અને સાથે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બી બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક કન્ફર્મેશન વધી જાય છે કાઉન્ટર માટે એક મોમેન્ટમ પીકના હિસાબથી. અગર મિડ ટર્મ વ્યૂ બી આપણે રાખીએ તો મને લાગે છે 7,500 થી 8,000ના લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો અત્યારે જે હિસાબથી હું જોઈ રહ્યો છું પેટર્ન અને છેલ્લા 4 થી 5 દિવસથી બી આપણે જોઈએ તો 50 DM અને એક્ઝેક્ટલી સપોર્ટ લઈને કાઉન્ટર ટ્રેડ કરતા પણ જોવા મળે છે. 5900ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એલટીએમ માઇન્ટ્રીમાં અપસાઇડમાં 6800ના પહેલા ટાર્ગેટ રહેશે અને 7500ના બીજા ટાર્ગેટ રહેશે. ઓકે, તો એલટીએમ માઇન્ટ્રી અમિત તરફથી રેકમેન્ડેશન છે જ્યાં 5,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઉપર 6,800, 7,500ના ટાર્ગેટ જે છે કાઉન્ટર તમને બતાવી શકે છે. વિરાટ, આપની પાસેથી જાણીએ કેમ ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, બીજી કંપની કઈ રહેશે? કાઉન્ટર છે ફાર્માસ્યુટિકલમાંથી છે, મિડકેપ કંપની છે કેપ્લિન પોઇન્ટ લેબોરેટરીઝ. કેપ્લિન પોઇન્ટ લેબોરેટરીઝ એટલા માટે કારણ કે રિસેન્ટલી અગર આપણે ડેલી ચાર્ટ પર જોવા જઈએ તો એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ એમાં બધું જોવા મળ્યું છે. કન્ટિન્યુઅસલી એક 50 ડેઝની એક્સપ્લેનેશન મૂવી અને તો સ્ટ્રોંગ સપોર્ટ લીધા બાદ સ્ટોક એક સારી પોઝિટિવ મોમેન્ટમ બનાવતો આપણને જોવા મળ્યો. MACD પર પોઝિટિવ ક્રોસઓવર પણ બન્યું છે અને આ જ વસ્તુ અગર આપણે વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો ત્યાં ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ પણ આપણને કન્ફર્મ બધું જોવા મળ્યું છે. તો આજના દિવસમાં વીકલી વીક એન્ડ પણ છે અને મતલબ વીકની જે કેન્ડલ્સ છે એ પણ અત્યારે આપણને બહુ પોઝિટિવ વસ્તુ ઇન્ડિકેટ બધી જોવા મળી રહી છે. સો ચાન્સીસ છે અહીંયાથી આપણને એક સારો એવો રનઅપ કેપ્લિન પોઈન્ટમાં પણ બનતો જોવા મળે, જે લીડ કરી શકે છે સ્ટોકના પ્રાઇસને 2,510 2,550 સુધીના લેવલ્સ માટે. નીચે 1975નો સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી કેપ્લિન પોઈન્ટને બાય કરવાની સલાહ રહેશે. 1975ના સ્ટોપ લોસને મેન્ટેન કરીને ઉપરમાં 2,550ના ટાર્ગેટ માટે કેપ્લિન પોઈન્ટ બાય કરવાની. ઓકે, તો કેપ્લિન પોઈન્ટ લેબોરેટરીઝ લિમિટેડ આ કાઉન્ટર પર એક રેકમેન્ડેશન છે વિરાટ તરફથી, જ્યાં 1975નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ઉપર 2,050ની ઉપરના લેવલ્સ પણ તમને આ કાઉન્ટર કેપ્લિન પોઈન્ટ બતાવી શકે છે. વૈશાલી, આપની પાસેથી જાણીએ ફાર્મા સેક્ટર પહેલું તમારા તરફથી એક ફોકસમાં, તો હવે કયું સેક્ટર અને કઈ કંપની રહેશે? સો ટેલિકોમ સેક્ટરમાં જોશો તો ભારતી એરટેલ. સો ભારતી એરટેલ ઇન્ડિવિજ્યુઅલી બી તમે જોશો સ્ટોક તો કમ્પેરેટિવલી રિલેટિવ સ્ટ્રેન્થ જુઓ તો કમ્પેર ટુ ઓલ ધી અધર સ્ટોક્સ જે રીતે બીટન ડાઉન થયા છે, ભારતી વોઝ હોલ્ડિંગ ઓન વેરી વેલ. ઇવન વીકલી ચાર્ટમાં બી આપણે જોઈએ તો જે રિસન્ટ હાઈ થયો તો અરાઉન્ડ 1780, ત્યારબાદ કરેક્શન આવીને ગઈકાલથી આપણે જોઈએ છે કે એક રિવર્સલ પેટર્ન બની રહી છે. સો મેં રેકમેન્ડ કર્યો છે રાઇટ ફ્રોમ 1600 લેવલ્સ. સ્ટોક ઓલરેડી રનઅપ આવી ચૂક્યું છે. સો દરેક ઘટાડામાં આ બાય કરવું 1,550ના સ્ટોપ લોસ સાથે અને ટ્રેડિંગ ટાર્ગેટ શોર્ટ ટર્મ પોઝિશનલ ટ્રેડ માટે 1,700નો લેવલ લાગે છે અને પેશન્સથી લોંગ ટર્મ માટે રાખશો તો આઈ થિંક 1,800ના લેવલ્સ બી રીટેસ્ટ થાય. સો ભારતી એરટેલ મને એક ફેવરેબલ લાગે છે. ઓકે, ભારતી એરટેલ આ સેકન્ડ કાઉન્ટર આપણને વૈશાલી તરફથી મળતું દેખાડી રહ્યું છે. 1,550 સ્ટોપ લોસ અને ઉપરની તરફ થોડું લાંબા ગાળા માટે વ્યૂ રાખો તો 1,800 સુધીના લક્ષ્યાંક પણ બતાવી શકે છે ભારતી એરટેલ. અમિત, તમારા તરફથી આઈટી અને હવે કયું સેક્ટર એની કઈ કંપની રહેશે? એક સેક્ટર અને કાઉન્ટર બની રહ્યો છે એન્જિનિયરિંગ ફ્રન્ટથી બની રહ્યો છે પેનાર ઇન્ડસ્ટ્રીઝ. પેનાર ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ કાઉન્ટર કન્ટિન્યુઅસલી અપટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ છેલ્લા એક વર્ષના અંદર 100ના લેવલથી અત્યારે 200ના આસપાસ આવતા પણ જોવા મળી રહ્યો છે. હવે જે હિસાબથી આપણે જોઈએ સ્ટ્રક્ચર અને એનાથી જે હિસાબથી પેટર્ન બનતા આપણને પેનાર ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છે, એ હિસાબથી આપણે જોઈએ તો એનાથી ડેલી ચાર્ટમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નનું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક મોમેન્ટમ પીક રહેશે આ કાઉન્ટર અને નેક્સ્ટ 1 થી 1.5 મહિનાના વ્યૂના હિસાબથી મને લાગે છે કાઉન્ટરમાં એક સારી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થતા પણ જોવા મળી શકે છે. છેલ્લા 2 વીકના અંદર આપણે જોઈએ તો વોલ્યુમ ડિસન્ટ ફ્રન્ટ પર એડિશન બી થતા પણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 4 થી 5 દિવસ અંદર આપણે જોઈએ તો ડાઉન સાઇડ એક બેઝ બનાવીને કાઉન્ટર એક અપફ્રન્ટ મૂવ આવતા પણ જોવા મળી રહ્યું છે. સો પેન ઇન્ડસ્ટ્રીઝમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 240ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 185ના સ્ટોપ લોસ રહેશે. વૈશાલી, એક વ્યૂ આપની પાસેથી થોડું સમજીએ FISના નંબર્સને લઈને, કારણ કે જે રીતે નવેમ્બર સિરીઝના એન્ડ પર પહોંચતા આપણે જોયું હતું કે 3 સેશન બેક ટુ બેક આપણને FIS તરફથી ખાસ કરીને ખરીદદારી દેખાઈ અને એમાં MSCIમાં પણ જે ખરીદદારી હતી એને પણ આપણે ગણ્યું હતું, પરંતુ ગઈકાલના સેશનમાં કે જે 3 દિવસથી મજબૂતી અને ખરીદદારી હતી એ કસર જે છે FIS એવું લાગ્યું કે પૂરી કરી. એ કઈ રીતે કેટલો કન્સર્ન તમે જોઈ રહ્યા છો? હજુ આગળ DIs નો ડાઉટ સપોર્ટ એટલો કરી રહ્યા છે, પરંતુ FISની જે વેચવાલી છે એના માટે એક વ્યૂ લે કે કેટલું કન્સર્ન રહેશે માર્કેટમાં અને આગળ કઈ રીતે ચાલ બતાવી શકે છે હવે?
So well, ક્લેરિટી તો આવશે. એકચ્યુઅલી રોલ્સ ને બધું સારું જ થયું છે, કમ્પેરેટિવલી ક્વાઇટ ડિસેન્ટ, અને એફઆઈઆઈમાં બી હવે આઈ થિંક મેજર સેલિંગ તો થઈ ગયું છે. સો આઈ વુડ સે દેટ જ્યાં સુધી લેવલ્સ ન તૂટે અને ન્યૂ રાઉન્ડ ઓફ સેલિંગ આવે છે કે ન્યૂ રાઉન્ડ ઓફ બાઇંગ કન્સિસ્ટન્ટ આવે છે, એના ઉપર આધાર રહેશે. બટ અત્યારના એઝ પર કરંટ ડેટા જેટલું સેલિંગ થઈ ગયું છે, આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ફોર અ રિવર્સલ, બટ વેટ એન્ડ વોચ. દેર ઇઝ નો ક્લેરિટી. હજી લેવલ્સમાં હજી એઝ આઈ સેડ દેટ 24,350 ને ક્રોસ કરે તો વધારે કન્વિક્શન આવશે, એન્ડ દેટ વિલ ઓફકોર્સ બી સપોર્ટેડ બાય ફર્ધર બાઇંગ ફ્રોમ એફઆઈઆઈઝ. તો એ રીતે આપણે ધ્યાનમાં દેવું જોઈએ. ડેફિનેટલી એ એક થોડું વેઇટ એન્ડ વોચ. હજુ એફઆઈએસના નંબર્સને લઈને કઈ રીતે આગળ આપણને એક એક્શન પણ એક બતાવશે. અમિત, આપણી પાસેથી જાણીએ, આ સિરીઝ માટે બીજો એક મહત્વનો બદલાવ છે, જે 45 શેર્સનો એફએન્ડોમાં સમાવેશ થવામાં આવ્યો છે. અગર કંપનીના અગર ફંડામેન્ટલ્સ જોઈએ, કંપનીની પ્રોફાઇલ જોઈએ, એમાં કોઈ મેજર બદલાવ નથી થવાનો, પરંતુ ખાસ માર્કેટ માટે જે છે એ આપણને, કારણ કે હવે એ બધા સ્ટોક્સ ફ્યુચરમાં પણ ટ્રેડ થઈ શકશે અને મોટી કંપનીઓનો સમાવેશ થાય છે, ન્યૂ એજ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ કઈ રીતે તમે જોઈ રહ્યા છો એક્શન? આપણે જોઈએ તો જેટલા બી સ્ટોક એડિશન જેટલા થશે એટલું એફએન્ડો માટે કામકાજ માટે સારું થશે. કેમ કે જે હિસાબથી આપણે જોઈએ તો મેજર સ્ટોક્સ અત્યારે જેટલા છે એમાંથી આપણે જોઈએ તો 50-60% સ્ટોક્સ છે, જેમાં આપણે જોઈએ તો એનાથી વોલ્યુમ, એનાથી બિડ આસ્કનું એડિશન થતાં પણ જોવા મળશે. બાકી બધા આપણે જોઈએ તો એનાથી લિક્વિડેશન ફ્રન્ટ પર બહુ જ ઓછું થતાં પણ જોવા મળશે. અને જેટલા બી હવે નવે સમાવેશ થતાં પણ જોવા મળશે, એમાં બધા આપણે જોઈ રહ્યા છીએ મિડ કેપથી લાર્જ કેપ બધા કાઉન્ટરનું એડિશન થતાં પણ જોવા મળશે. જેના લીધે મને લાગે છે એક વોલ્યુમ ફ્રન્ટ પર એડિશન થતાં આપણને સારું એવું જોવા મળી શકે છે, અને બિડ આસ્કનો રેશિયો બી જે છે એ સારું એવું એડિશન થતાં આપણને જોવા મળી શકે છે. સો મને લાગે છે વધારે ઓપોર્ચ્યુનિટી બની રહી છે અત્યારે એફએન્ડોમાં ટ્રેડિંગ કરવા માટે. અને જે હિસાબથી આપણે જોઈએ તો રિકમેન્ડેશન્સ બી આપણે જોઈએ તો અહીંયાથી ઓપ્શન્સ વધતા આપણને જોવા મળે છે, જે બહુ સારી વસ્તુ કહેવાય અહીંયાથી ઓવરઓલ એનાથી જે હિસાબથી એડિશન થાય છે એના માટે. ઓકે, એક વ્યૂ જે ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે, ખાસ કરીને આ એફઆઈએસના નંબર છે, એફએન્ડોમાં નવા એડિશન છે, આ બધું આ સિરીઝ માટે ફોકસમાં રાખીશું. તો હવે લાસ્ટ રેકમેન્ડેશન પર જઈએ. વિરાટ, આપણી પાસે આવીએ કેમ્સ અને કેપ્લિન પોઈન્ટ લેબોરેટરીઝ, જ્યાં 2,550 તમે ટાર્ગેટ આપ્યા છે. થર્ડ રેકમેન્ડેશન કયું રહેશે? થર્ડ રેકમેન્ડેશન છે હુડકો. હુડકો એટલા માટે કારણ કે જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે, ફિનાન્સની કંપની છે આપણ, અને જે રીતના આપણે અત્યારે જોઈ રહ્યા છે એ છેલ્લા ઘણા સમયથી આપણને કરેક્ટિવ મોડમાં ટ્રેડ કરતા જોયો હતો. હાયર લેવલથી સારું એવું કરેક્શન પણ આપણને આવતું જોવા મળ્યું. ડાઉનવર્ડ મૂવિંગ ચેનલમાં મૂવ કરતો હતો, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું. સારા વોલ્યુમ્સ જનરેટ થયા છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બોટમ એન્ડ પર ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરીને અત્યારના સ્ટોક ફરીથી એક પોઝિટિવ ટેરેટરીમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. પ્રીવિયસલી પણ કંઈક ને કંઈક આ જ લેવલ હતા 195 ની આસપાસના, જ્યાંથી આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું હતું, અને અત્યારે પણ ત્યાંથી જ આપણને પુશ બનતો જોવા મળી રહ્યો છે. તો પોસિબિલિટી છે કે નિયર ફ્યુચરમાં આપણે એક સારું એવું રનઅપ હુડકોમાં બનતું જોવા મળે, જ્યાં સ્ટોકની મૂવ આવી શકે છે 270 રૂપિયા સુધીના લેવલ્સ આપણે નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે 210 ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો, અને 270 ના ટાર્ગેટ માટે હુડકો ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ છે. ઓકે, તો હુડકો લાસ્ટ રેકમેન્ડેશન વિરાટ તરફથી 270નો ટાર્ગેટ, 210ના સ્ટોપ લોસ સાથે. વૈશાલી, આપણા તરફથી કયું રહેશે કાઉન્ટર? પિરામલ ફાર્મા એઝ અ ડિસ્ક્લેમર મેં આ સ્ટોક ક્લાયન્ટ્સને બી આજે રેકમેન્ડ કર્યું છે. તો ઇફ યુ ગો ટુ સી ધ ચાર્ટ, લોંગ ટર્મ ટ્રેન્ડ એકદમ જ ઇન્ટેક્ટ છે. દેર ઇઝ નો કરેક્શન ઓલ્સો, એટલું કંઈ કરેક્શન આવ્યું નથી. સો ધ ટ્રેન્ડ ઇઝ વેરી મચ સ્ટ્રોંગ. તો 250નો નિયર ટર્મ સપોર્ટ છે, બટ મારું રેકમેન્ડેશન રહેશે એઝ અ પોઝિશનલ. સો 235ના સ્ટોપ લોસથી હું આ રેકમેન્ડ કરીશ. 280 to 300નો થર્ડ ટાર્ગેટ રહેશે. ઓકે, પીપીએલ ફાર્મા, પિરામલ ફાર્મા રેકમેન્ડેશન છે વૈશાલી તરફથી. 235નો સ્ટોપ લોસ, 280 અને બીજા 300 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. અમિત, આપની પાસેથી હવે જાણીએ એલટીઆઈ માઇન્ડટ્રી, પેનાર ઇન્ડસ્ટ્રીઝ બાદ થર્ડ કંપની કઈ રહેશે? કંપની જે છે આપણું એ છે એનઆઈટી લિમિટેડ, એજ્યુકેશન ફ્રન્ટથી જ આ કાઉન્ટર. એનઆઈટી લિમિટેડમાં આપણે જોઈએ કાઉન્ટર અપવર્ડ ચેનલમાં આપણે ટ્રેડ કરતા પણ જોવા મળે છે. છેલ્લા એક મહિનાના વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતાં પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે આપણે જોઈએ તો એનાથી વીકલી ચાર્ટમાં કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનું બ્રેકઆઉટ થતાં પણ જોવા મળે છે, અને સાથે જ આરએસઆઈનું એનાથી એક જ સારું સ્ટેબલ ફ્રન્ટ પર આપણને મુવમેન્ટ થતાં પણ જોવા મળે છે. જેને લીધે મને લાગે છે કન્ફર્મેશન મળી રહ્યું છે. આ બી એક મોમેન્ટમ પીક જ રહેશે, કેમ કે છેલ્લા 4 દિવસના અંદર જે હિસાબથી મોમેન્ટમ પિકઅપ કરતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા હતા કાઉન્ટર અહીંયાથી 160 થી 180 ના વચ્ચે કન્સોલિડેશન ફ્રન્ટમાં ચાલતું જોવા મળ્યું હતું, અને કન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને 185ના લેવલ પર બનતા પણ જોવા મળ્યું. એના ઉપર જ આપણે જોઈએ છેલ્લા 3 દિવસથી ક્લોઝિંગ આવતા જોવા મળે છે. સો મને લાગે છે બેટ સ્ટ્રોંગ છે આ કાઉન્ટરનું. જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં મને લાગે છે 300ના લેવલ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે, ડાઉન સાઇડમાં 185નો સ્ટોપ લોસ લગાડીને.
ઓકે, NIT લિમિટેડ 185 સ્ટોપ લોસ અને 300ના ટાર્ગેટ બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં આવે રજા લઈએ. વિરાટ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારી પર્સનલ હોલ્ડિંગ કોઈ પણ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શું આ બોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી વૈશાલી, આપના ડિસ્ક્લોઝર્સ. તો એઝ આઈ સેડ કે આમાંથી ઘણા સ્ટોક્સ અમે ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કરતા રહીએ છીએ. સો અને ટ્રેડિંગ કરવા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર્સની સલાહ લેવી, ફોલો સ્ટ્રિક્ટ ડિસિપ્લિન એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ. જી અમિત, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે બી સ્ટોકનો ચર્ચા કે મેં પર્સનલ પોઝિશન કેમાં બી રિકમેન્ડ કર્યું હોઈ શકે. જી વિરાટ, વૈશાલી, અમિત, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એ સાથે જ શોમાં રજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરી લઈએ. વિરાટ તરફથી જે સ્ટોક્સ છે એ જાણીએ. સૌથી પહેલાં તો કેમ્સનું કાઉન્ટર કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ, જ્યાં તમારે 5775ના ટાર્ગેટને ધ્યાનમાં રાખવાનું છે. 4625નો સ્ટોપ લોસ. કેપ્લિન પોઈન્ટ લેબોરેટરીઝ માટે 2550 ટાર્ગેટ અને 1975નો સ્ટોપ લોસ. હુડકો, ત્યાં તમારે ખાસ લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 270નો ટાર્ગેટ અને 210ના સ્ટોપ લોસ માટે. વૈશાલી તરફથી છે સિપ્લા, સૌથી પહેલાં તો જ્યાં તમને લાંબા ગાળા માટે 1600 અને એની ઉપરના લક્ષ્યાંક પણ દેખાઈ શકે છે. નીચેની તરફ 1480 કે 1500 આસપાસનો એક તમે સપોર્ટ લેવલ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. ભારતીય એરટેલ માટે 1800ના ટાર્ગેટ છે, 1550નો સ્ટોપ લોસ. અને ત્યારબાદ જે છે PPL ફાર્મા માટે 280 અને 300ના લક્ષ્યાંક, 235નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને. ત્યારબાદ અમિત તરફથી છે સૌથી પહેલાં તો એલટીઆઈ માઇન્ટ્રી, અહીંયા 6800 7500 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. 5900 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને. ફેરાર ઇન્ડસ્ટ્રીઝ માટે 240ના ટાર્ગેટ અને 185નો સ્ટોપ લોસ. ત્યારબાદ છેલ્લે NIT લિમિટેડ 185નો સ્ટોપ લોસ છે અને 300 સુધીના ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.